અને આ તો ભગવાનનું મામેરું કરવાનું છે ત્યારે વિનોદભાઈ અને મનોજભાઈ છે પ્રજાપતિ, તેમને આ અવસર પ્રાપ્ત થયો છે અને મામેરા કરવાનો આ અવસર આજે આ બંનેને પ્રાપ્ત થયો છે ત્યારે અમને કેટલી ખુશી થઈ રહી છે અને કેવો અત્યારનો માહોલ છે અમે આપને બતાવીશું. વિનોદભાઈ અને મનોજભાઈ પ્રજાપતિ, આપને આ મામેરું કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, કેટલી ખુશી છે? ખુશીનો કોઈ પાર નથી મેમ. અમને જે 5 વર્ષની મહેનત પછી જે આ અવસર મળ્યો છે, ભગવાને ખુદ અમને આ કાર્ય સોંપ્યું છે અને કાર્ય અમે ખરા દિલથી અને 100% મૂકીને એકદમ સરસ પૂરું પાડ્યું છે અને આજે ઘડી આવી ગઈ છે કે જે અમારે ભગવાનને સુપ્રત કરવાનું છે. આતુરતાનો અંત આવ્યો. કેટલા વર્ષ રાહ જોઈ? 5 વર્ષથી રાહ જોતા હતા આપણે. 5 વર્ષથી ડ્રોમાં અહીંયા ઉમંગભાઈ ત્યાં નામ નોંધાવતા હતા અને ફાઇનલી આજે એ દિવસ આવી ગયો કે ભાઈ આ વખતે 147મી રથયાત્રાના ડ્રોમાં નામ ખુલી ગયું. એટલે અમારા તો અહોભાગ્ય જગન્નાથ ભગવાને કૃપા કરી દીધી. આશા હતી કે નામ ખુલશે તમારું? 2-3 વર્ષથી તો એવું થતું હતું કે આ વર્ષે નંબર આવશે, આ વર્ષે નંબર આવશે, પણ આ વખતે ફાઇનલી આવી જ ગયો. આપણે ભાણેજનું મામેરું કરતા હોય એટલા ખુશ છે, આ તો ભગવાનનું મામેરું છે, કેટલી ખુશી છે? ભાણેજનું મામેરું કરવું અત્યારે એવું લાગે છે કે એ તો સહેલું છે, પણ ભગવાનનું મામેરું કરવું એ સૌથી સારી વાત છે, અલૌકિક છે, અદ્ભુત છે. એટલે અમે બહુ જ ખુશ છીએ. પરિવારમાં ખુશીનો પાર નથી રહ્યો તમારા. ભગવાનને તમે જેટલું મળ્યું એટલું આપ્યું, આપવાની કોશિશ કરી છે. હા, ચોક્કસથી. કારણ કે જે વસ્તુ આપી છે ને એ સૌથી સારી કઈ રીતે બને અને કઈ રીતે ક્યાંથી લેવાની એ આપણે પ્રયત્ન કર્યો છે ને એ પ્રમાણે બનાવી છે. અત્યારે હારની ડિઝાઇન છે, વાઘા છે તો વાઘાનું સ્પેશિયલ કાપડું લાવ્યું, એમાં આપણે હેન્ડવર્ક કરાવ્યું છે અને એકદમ ઝીણવટથી ટોટલી માઇક્રો પ્લાનિંગથી બધું કામ કર્યું છે આપણે. આપણે તો ભગવાનને શું આપવાના? જેટલું આપે છે એટલું ભગવાન આપણને પાછું આપે છે. બિલકુલ 100%. આ તો આપણે જે મામેરા, જ્યારે કોઈ પણ મામેરું એક અવસર છે એટલે આપણે ભાણેજને સુપ્રત કરવું પડે તો એ અનુસંધાને આપણે એમને હાર કે વાઘા આપવાના. બાકી આપણે ભગવાનને તો શું આપી શકવાના હતા, એ ઉપરવાળો બેઠો છે, બધાને આપે છે. એટલે જે નિયમ પ્રમાણે થતું એટલું અમે કરેલું છે. યથાશક્તિ પ્રમાણે તમે આપવાની કોશિશ કરી છે. એક ભાણેજ એટલે 100 બ્રાહ્મણ બરાબર. તમે તો ભગવાનનું મામેરું કરી રહ્યા છો. કેટલી ખુશી હતી અને ખુશીનો પાર નથી રહ્યો તમારે? ખુશી તો ઘણી હતી. 3 મહિનાથી જેની રાહ જોતા હતા આતુરતાપૂર્વક, એ દિવસ આવી ગયો જ્યારે ભગવાન અમારા ઘરે આવે ત્યારે મેં ખૂબ જ ધામધૂમથી એમના વધામણા કર્યા હતા અને આજે પણ રથયાત્રાના દિવસે ખૂબ જ એક્સાઇટમેન્ટ છે ક્યારે અમે ભગવાનનું સ્વાગત કરીએ. શું કરશો ભગવાન સામે આવશે તો? પહેલાં ભગવાન સામે આવશે એટલે પહેલાં તો અમે એમને જે અમે એમના માટે લાવ્યા છે મોસાળું અમે એમને અર્પણ કરીશું અને પ્રાર્થના કરીશું કે ભગવાન બસ બધાની મનોકામના પૂર્ણ કરે. ભગવાનની નજર નહીં ઉતારો? ભગવાનની નજર હવે એ તો ખબર નહીં, ત્યારે તો અમે ઉતારી લીધી, એ તો 100%. બંને લેડીઝોએ અલગ અલગ ઉતારી. કારણ કે ભગવાન નગરચર્યાએ કરીને આવે, આપણો દીકરો નગરચર્યા કરીને આવે તો આપણે એને કાળું ટીલું લગાવીએ છીએ. ભગવાનની નજર અત્યારે તો જ્યારથી મામા મામી બને ત્યારથી તો એવું જ ફિલિંગ આવે છે કે સાચું જ હવે મામા મામી જ છે. એટલે આમ દીકરો દીકરી હોય ને એવું ફિલિંગ આવે છે. એટલે નજર તો ઉતારીશું જ. અમને ત્યાં વધારે સમય નહીં આપવાના, જો આપશે તો ચોક્કસથી કરીશું. આંસુ આવી ગયા હતા જ્યારે તમારું નામ ખુલ્યું? જ્યારે વિદાય આપી 100% આંસુ આવ્યા હતા, આંખમાં પાણી. અમે લોકો અમારા ઘરેથી સરસપુર સુધી પહોંચ્યા ત્યાં સુધી કોઈએ ગાડીમાં વાત નહીં કરી. અમે 5 ગાડી લઈને આવ્યા હતા, મોસાળું અને બધું લોકો હતા, 100 વાઘા હતા અને જે કંઈ બી વસ્તુ હતી ને, પણ એક પણ વ્યક્તિ અહીંયા સુધી પહોંચ્યો બોલ્યો નથી. બાજુવાળા છોકરો હતો કે પત્ની હતી, કોઈની સાથે કોઈએ કંઈ વાત જ નહીં કરી. એક આંસુ ખુશી ના હોય ને એક આંસુ દુઃખ ના હોય. ખુશીના આંસુ તમારા આંખોમાં આવી ગયા છે જ્યારે ભગવાનનું મામેરું કરવાનો અવસર મળ્યો? ભગવાનનું મામેરું કરવાનો અવસર મળ્યો ત્યારે તો આનંદ હતો, ત્યારે આનંદ ખુશીના આંસુ હતા. પણ જ્યારે ભગવાન અમારા ઘરેથી અમે વિદાય કર્યા ત્યારે ખૂબ જ દુઃખ થયું કે ભગવાન હજુ બી અમારા ઘરે રોકાય તો સારું. આ છે પ્રજાપતિ પરિવાર કે જેમને આ વખતે ભગવાનનું મામેરું કરવાનો સાક્ષાત લાહવો મળ્યો છે અને તે લોકો શબ્દમાં વર્ણવી નથી શકતા. કેમેરામેન એસપી શર્મા સાથે દીક્ષિતા, ઝી 24 કલાક. કહી શકાય નિધિ અત્યારે તો કે